રાજપારડી જીએમડીસીમાં મિનરલ્સ કંપની અને ટ્રાન્સપોર્ટ એસોસિએશન વચ્ચે ભાવ મુદ્દે માથાકૂટ। ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખના ઇશારે આવેલા માણસોએ કંપનીની ગાડીઓ રોકી ધમકી આપી। ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ કેતન ગાંધીએ કંપનીના આરોપને ખોટા ગણાવ્યા। રાજપારડી જીએમડીસી સ્થિત માંડોવી મિનરલ્સ પ્રાઇવેટ લિમિટેડ અને સ્થાનિક ટ્રાન્સપોર્ટ એસોસિએશન વચ્ચે ભાવ મુદ્દે રકઝક થઈ હતી। સ્થાનિક ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ કેતન ગાંધીના ઇશારે કેટલાક માણસોએ મિનરલ્સ કંપનીની ગાડીઓને રોકી ધમકી આપી હતી। બીજી બાજુ એસોસિએશનના પ્રમુખે તેમની પર લાગેલા આરોપોનું ખંડન કર્યું હતું। રાજપારડી ખાતે આવેલા ગુજરાત મિનરલ્સ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ અંતર્ગત મંડોવી મિનરલ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની રો મટીરિયલ ઉઠાવવાનું કામ કરે છે, જેઓ માઇનિંગમાંથી મટીરિયલ ભરી સાઇટ પર લઈ જવા માટેના સ્થાનિક ટ્રાન્સપોર્ટ એસોસિએશન સાથે સંકળાયેલા ટ્રાન્સપોર્ટરોને કામ આપે છે। પરંતુ છેલ્લા કેટલાય સમયથી રાજપારડી ટ્રાન્સપોર્ટ એસોસિએશન અને મંડોવી કંપની વચ્ચે ભાવ મુદ્દે માથાકૂટ ચાલી રહી હતી, જેને આજે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું। મંડોવી કંપનીના એચઆર જનાર્દને જણાવ્યા અનુસાર પહેલાં પ્રતિ ટન 67 રૂપિયાનો ભાવ ચાલતો હતો, પણ ટ્રાન્સપોર્ટ એસોસિએશનવાળા 91 રૂપિયા માંગે છે, જે અમને પોસાય તેમ નથી। અમારે ઘણા ખર્ચ હોય છે, પરંતુ ટ્રાન્સપોર્ટ એસોસિએશન 91 રૂપિયા કરતાં ઓછા ભાવે કામ નથી કરતા, જેથી આજે અમે અમારી પ્રાઇવેટ ગાડી લોડિંગ માટે બોલાવી હતી। પરંતુ સવારથી જ ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ કેતન ગાંધીને દોરવણી હેઠળ એસોસિએશન સાથે સંકળાયેલા ગાડીઓવાળા આવીને અમારી ગાડી લોડિંગ થતાં અટકાવી હતી। ગાડીની હવા કાઢવાની કોશિશ કરી હતી, અમે અટકાવતા ધક્કો મારી દીધો હતો, તેમજ તમે જીએમડીસી માઇનિંગની બહાર આવો, તમને જોઈ લઈએ છીએ એવી ધમકી ઉચ્ચારી હતી। ગાડીની આગળ આવી જો લોડિંગ કરવી હોય તો પહેલાં અમારી ઉપરથી ગાડી જવા દો તેમ કહીને કામગીરી કરતા અટકાવ્યા, જેથી તેમને પોલીસને જાણ કરતાં પોલીસ આવી હતી અને મામલો થાળે પાડી ખોટી રીતે આડોડાઈ કરતા ટ્રાન્સપોર્ટ સંચાલકોને ચેતવણી આપી હતી। આ અંગે રાજપારડી ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ કેતન ગાંધીએ જણાવ્યું હતું કે બધી જ કંપની અમને સહયોગ આપે છે, પરંતુ આ એક જ કંપની સહકાર આપતી નથી। અમે જબરજસ્તી કરીએ તો એ વાત ખોટી છે, તદ્દન પાયાવિહોણી છે। કોઈ પુરાવા હોય તો રજૂ કરે। કંપની પૈસાના જોરે, રાજકીય વગ વાપરી પોલીસના જોરે અમને દબાવવાનું કામ કરે છે। અમે સ્થાનિક માણસો છીએ, 1200 થી 1500 માણસો આ ટ્રાન્સપોર્ટના ધંધાથી ગુજરાન ચલાવે છે। અમારો જે ભાવ નક્કી થયો છે એ ટ્રાન્સપોર્ટ એસોસિએશન અને સિલિકા એસોસિએશન વચ્ચે સ્થાનિક ધારાસભ્યની મધ્યસ્થીથી નક્કી થયો છે। અહીં 104 કંપની આવેલી છે, 103 કંપનીને અમારા ભાવ મંજૂર છે, તો આ એક જ કંપનીને કેમ વાંધો છે? આ મામલે કેટલાય વિડીયો સામે આવ્યા છે, જેમાં ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ સાથે જોવા મળતા કેટલાક લોકો મંડોવી કંપનીના કર્મચારીઓને ધમકી આપતા અને તેમની ગાડી રોકતા જોવા મળી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે 3 કિલોમીટરના ફેરા માટે 91 રૂપિયાનો ભાવ વ્યાજબી નથી, તેઓ કેટલાક સિલિકા પ્લાન્ટ સંચાલકો ગણગણાટ છે। સાથે એવો પણ ગણગણાટ ઊભો થયો છે કે આ વ્યાવસાયિક મુદ્દો છે, ટ્રાન્સપોર્ટ એસોસિએશન અને સિલિકા એસોસિએશન વચ્ચેનો મુદ્દો છે, તો આ ભાવ નક્કી કરવાનો પાવર સ્થાનિક ધારાસભ્યને કઈ રીતે હોય? સ્થાનિક ધારાસભ્યએ આ મામલે મધ્યસ્થી કરવાની કેમ જરૂર પડી, અથવા તો તેમને ભાવ વધારા માટે કેમ રસ લીધો, એવી ચર્ચા પણ રાજપારડી પંથકમાં ચાલી રહી છે। રિપોર્ટર મેહુલ પરમાર, BA ન્યૂઝ ગુજરાતી, ભરૂચ। મારું નામ છે કેતન ગાંધી, હું સિલિકા ટ્રાન્સપોર્ટ એસોસિએશનનો પ્રમુખ છું અને રાજપારડી ગામનો રહેવાસી છું। આજે અહીંયા ગાડી રાજપારડી વિસ્તારની અંદર સિલિકા વોશિંગ પ્લાન્ટના ઘણા બધા પ્લાન્ટો આવેલા છે, જે અમને પૂરેપૂરો એકબીજાથી ખભે ખભાથી મેળવીને અમે કામ કરીએ છીએ। પણ ખાલી એક માંડોવી મિનરલ્સ કંપની કરીને આવેલી છે, જે પ્રાઇવેટ લિમિટેડ કંપની છે, તે અમારા સ્થાનિક માણસોને સાઇડલાઇન કરી પોતપોતાનો સહકાર આપવાની બદલે અમને દબાવવાની વાત કરે છે। એમનો આક્ષેપ એવો છે કે તમે જે ભાવ માંગો છો એ એનાથી પોસાય એવું નથી, છતાં તમે જબરદસ્તી ના એવું ક્યાંય નથી। કોઈ ના આપતા હોય ને અમે જબરજસ્તી તો કરી નહીં શકીએ, એ વાત ખોટી છે, તદ્દન પાયાવિહોણી છે। ને એના કોઈ એવિડન્સ હોય તો અમારી સામે રજૂ કરે। તમે આજે એમને ધમકી પણ આપી છે? એ ધમકી આપી હોય, એનો કોઈ વિડીયો રેકોર્ડિંગ હોય તો અમને જાહેર કરે। આજે પોલીસ આવી હતી, આપને પોલીસ સાથે કોઈ વાત? હા, પોલીસ સાથે પોલીસને પણ અમે જે અમારી જે વેદના છે તમે પોલીસને જણાવેલી છે। અમે સ્થાનિક માણસો છે, અમે જમીનો ગુમાવેલી છે, તો અમે એટલી તો મતલબ એમની પાસે આશા રાખીએ કે અમે જે ધંધા સાથે જોડાયેલા છે
લગભગ 1200 થી 1500 માણસ આ ધંધા સાથે જોડાયેલા છે. તો અમારી રોજીરોટી તો મળે કે ન મળે. કેટલો ભાવ હતો અને અત્યારે તમારી કેટલા ભાવની માંગણી છે અને એ ભાવ કઈ રીતે નક્કી થયો? અમે અમારો જે ભાવ નક્કી થયેલો છે એ ટ્રાન્સપોર્ટ એસોસિએશન, સિલિકા એસોસિએશન મધ્યસ્થ ધારાસભ્યના મધ્યસ્થમાં આ ભાવ રાજી ખુશીથી નક્કી થયેલો હતો. આ ખાલી માંડવી મિનરલ્સને એ ભાવ મંજૂર નથી, તો અમારા જે ટ્રાન્સપોર્ટર છે એમની ત્યાં નથી પોસાતું, નથી ભાવમાં આવતું, એટલે અમે એમની ત્યાં રાજી ખુશીથી ત્યાં માલ મોકલવા માટે આજે બંધાયેલા નથી. અમે ધારાસભ્ય કયા ધારાસભ્ય હતા અને એમના હસ્તક્ષેપ ત્યાં નક્કી થયું, તો હવે આજે આખી મેટર ઊભી થઈ છે એમાં એમનું મધ્યસ્થી હશે? હા, 100%. અમારા ધારાસભ્ય અમારા મધ્યસ્થ છે અને અમારા સર્વોપરી છે, એટલે અમે એ જે અમને કહેશે તે માટે અમે એમની માટે બંધાયેલા છે એમની વાત સાથે. કેટલો ભાવ હતો? કેટલો ભાવ? પહેલા ભાવ એમનો 67 રૂપિયા હતો. અત્યારે અમે સામસામે બેસી જે ભાવનું નિરાકરણ 91 રૂપિયા આવેલા છે, એ નિરાકરણ અમે 91 રૂપિયા પર પૂર્ણ વિરામ મતલબમાં પૂરું કરેલું છે. 91 રૂપિયા લઈને. તમારો કોઈ આક્ષેપ છે? હા, અમારો આક્ષેપ છે, મને પૈસાના પાવરે, રાજકીય વગના ધારણે વગ વાપરી અમને દબાવવાની વાત કરે છે ને અમારા ધંધા પર બહુ મોટું આ વ્યક્તિ નુકસાન કરે એવું અમને લાગી રહેલું છે. તથા મારી પર બી ખોટી રીતે ફરિયાદ કરવાની પણ મને દાબ ધમકી એમને આપેલી છે. કેટલી ટ્રાફિક ચાલતી હશે? અમારા એસોસિએશનની અંદર 155 ઓનર જોડાયેલા છે, જે અમારા વિસ્તારના સ્થાનિક માણસો છે, અને 445 અમારી પાસે સિલિકા ટ્રાન્સપોર્ટ એસોસિએશનમાં ગાડી સંકળાયેલી છે, અને જે બધાને રોજીરોટી, સ્થાનિક માણસોને રોજીરોટી મળે એ હેતુથી અમે આ એસોસિએશન બનાવેલું છે, નહીં કે કોઈને નુકસાન કરવા માટે. नमस्ते, मेरा नाम जनार्दन है. मैं एचआर में काम करता हूँ. हम मांडवी मिनरल्स में प्राइवेट कंपनी में इधर काम करते हैं. 20 साल से हम इधर हमारा बिज़नेस चल रहा है. अभी तक कोई हमारा बिज़नेस के लिए ये डिस्टर्ब नहीं किया. अभी कुछ दिन से पहले ये ट्रांसपोर्टर वाले ने हमारा 36, हम पहले 64 का रेट देते थे पर टन के हिसाब से. अभी वो बिना ये विदाउट नोटिस और विदाउट इन्फॉर्मेशन 64 से 91 रुपीस बढ़ गए. इसलिए उस अमाउंट से हमको नहीं चलता, क्योंकि हमारा खर्चा ज़्यादा है और एक्सपेंसेस बहुत बड़ा है, इसमें बढ़ता है. इसलिए हमने उसको मना किया. लेकिन वो ट्रांसपोर्टर वाले ज़बरदस्ती से वो बोल रहे हमारा ही व्हीकल लेने का है इधर कंपनी में. इसके लिए हम उसको अगेंस्ट किया था. तो वो अभी बोल रहे हैं आपका इधर माइंस में आपका व्हीकल जाएंगे तो सिर्फ हमारा ट्रांसपोर्टर पे ही चलेगा, दूसरा कंपनी व्हीकल नहीं डालेंगे, क्योंकि अभी हम कंपनी का व्हीकल ही डाले हैं. प्लान है हमारा. अभी ऑलरेडी एक व्हीकल हम इधर डाले हैं, लेकिन ये ज़बरदस्ती से ये उसको अंदर नहीं देते हैं. आज वो सुबह हम हमारा व्हीकल लेके इधर आए तो मॉर्निंग अराउंड 5-6 बजे के टाइम पर इधर हमारा व्हीकल लेके आएंगे तो इधर का लोकल आदमी और ट्रांसपोर्टर वाले ये सिलिका राजपाड़ी सिलिका एसोसिएशन का प्रेसिडेंट मिस्टर केतन गांधी एक और उसके लोग ये अगेंस्ट किए. लेकिन वो सभी नेता कोई नहीं है, वो पीछे से ही उसको इन लोगों को डिस्टर्ब करने लगे हमारा बिजनेस को. कुछ लोग इधर आके स्टॉप किया हमारा. वो बोल रहे थे हम व्हीकल अंदर नहीं आने देंगे. उसके बाद थोड़ा पहले वो अच्छे से बोल रहे थे कि आप इधर मत आइए. उसके बाद थोड़ा देर के बाद बहुत लोग इकट्ठा हुए और हमारा व्हीकल का वन बंदे ने उसका टायर पंचर करने की कोशिश कर रहा था. हमने जाकर उसे पूछा क्या है. वो बोल रहे आपका व्हीकल इधर नहीं जाएंगे, अब जाना है तो हमारा ऊपर ही जाना पड़ेगा हमारा. उसके बाद और एक बंदे ने आकर धमकी लगाया हमको और टॉर्चर फिज़िकल अब्यूज़ करने लगा. आपको बाहर आ जाइए, इधर से बाहर आए, हमको बाहर देखते हैं, और धक्का भी लगाया हमको. उसके बाद हमने पुलिस स्टेशन को कंप्लेंट दिया. मिस्टर चौधरी सर आकर इधर सबको वार्निंग दिया हमारा व्हीकल इधर जाना चाहिए, किसी भी हालत में इस व्हीकल को किसी के व्हीकल को स्टॉप नहीं करने का है. तो ये पैसा किसने बढ़ाया आपका? पैसा तो ये एसोसिएशन वाला ही बढ़ाया है. उन्होंने बढ़ाया जो अभी जो रेगुलर चार्ज चल रहा था. हाँ, उससे ज़्यादा वो तो एसोसिएशन ने बढ़ाया है.
और उनकी मांग एसोसिएशन की ऐसी कि लोकल गाड़ी चलनी चाहिए। लोकल गाड़ी चलनी चाहिए, क्योंकि अभी हम कंपनी का व्हीकल डालेंगे तो उसको परेशान होता है, इसलिए वो ऐसा कर रहे हैं कि कंपनी का व्हीकल नहीं चलाने के। वो हमको ज़बरदस्ती बोल रहे हैं आप हमारा ही व्हीकल डालना पड़ेगा इधर, किसी का भी कंपनी का व्हीकल हम चलने नहीं देंगे। अभी आप कितना पैसा देते हो उनको? अभी ये 67 रुपीज़ पर टन के हिसाब से देते हैं, अभी 91 रुपीज़ बोल रहे हैं। सो उतना 91 में हमारा वर्कआउट नहीं हो रहा है। सो वो बोल रहे हैं 91 सब इकट्ठा, क्योंकि अभी कुछ भी ज़्यादा नहीं हो, पेट्रोल का डीजल का रेट ज़्यादा नहीं हुआ और कुछ मेंटेनेंस व्हीकल का भी रेट कुछ भी ज़्यादा नहीं हुआ। उसके बाद बिना विदाउट रीज़न वो रेट बढ़ा रहे हैं अभी। और इधर के लोग को पता नहीं, नेम पता नाम मुझे पता नहीं, लेकिन वो सभी आकर ये हमको वार्निंग देने लगे, धमकी देने लगे, आप इधर खड़े रहेगा तो हम जिम्मेदारी नहीं रहेंगे आपको, आप इधर से चले जाइए बोल के। उसके बाद पुलिस आकर सब कुछ मामला क्लियर किया। अभी कोई इशू नहीं है, हमारा